અને વાત મધ્યપ્રદેશની કરીએ, જ્યાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ છે। એમપીના રાયસેનમાં મોટો અકસ્માત સર્જાયો। બરેલી પીપરિયા રોડ પર નયા ગાંવ પુલ તૂટી ગયો છે। પુલ તૂટતા બે બાઇક પુલ પરથી નીચે ખાબક્યા। દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નીચે કામ કરતા મજૂરોનો આબાદ બચાવ થયો છે। તો બરેલી પીપરિયા માર્ગ પર વાહન વ્યવહાર અત્યારે બંધ કરાયો છે। તંત્રની બેદરકારી સામે આવતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો। તો જે ગુજરાતમાં ઘટના બની હતી ગંભીરા બ્રિજની, દરેક લોકોને યાદ છે અને એવી જ ઘટના મધ્યપ્રદેશમાં પણ બની છે ને આજે તંત્રના પાપે કેટલાક લોકોનો જીવ જતા રહી ગયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। કેટલાક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો પુલ તૂટી પડતા બે બાઇક સવાર હતા, તેના ઉપરથી સવાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જ આ પુલ તૂટ્યો અને બંને બાઇક સવાર હતા એ પુલ સાથે નીચે પડ્યા।